રે નેનો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર જે આણંદમાં આપણી નેનો ફર્ટિલાઇઝરનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એ હિન્દુસ્તાનનો એવો પ્લાન્ટ છે કે જે પ્રાઇવેટ સેક્ટરની અંદર સૌથી પહેલી જેને નેનો યુરિયાની એફસીઓની પરમિશન મળી છે. નેનો ફર્ટિલાઇઝર એ દેશ માટે તો આશીર્વાદરૂપ છે જ, પણ હવે દુનિયાના દરેક દેશો સમજી ગયા છે કે નેનો ફર્ટિલાઇઝર એ હવેનું ફ્યુચર છે. હવેનો જે સમય છે જેની અંદર ફૂડ સિક્યોરિટી, ફર્ટિલાઇઝર સિક્યોરિટી એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, પર્યાવરણ ખૂબ મોટો ભાગ ભજવે છે, ત્યારે કન્વેન્શનલ અને જે પારંપરિક વપરાતા જે ફર્ટિલાઇઝર છે એનો ઉપયોગ ઓછો કરવો ખૂબ જરૂરી છે. જે હિન્દુસ્તાન ઉપર બહુ મોટો સબસિડીનું બર્ડન છે, આનો જ ઉપયોગ કરીને દેશ દુનિયામાં આપણા દેશની અંદર ઘણું બીજા કામો કરી શકાય એમ છે. દેશના સિવાય બહારના દેશો જે છે, જે અત્યારે લેટિન અમેરિકાના કન્ટ્રીમાં આર્જેન્ટિના, ચીલી, પેરુ, ક્યુબા આવા ઘણા બધા કન્ટ્રીઝ આવ્યા. નોર્થ આફ્રિકન કન્ટ્રીમાં અલ્જીરિયા છે. આ દરેક કન્ટ્રીને હવે ખબર છે કે નેનો ફર્ટિલાઇઝર એ ખૂબ જરૂરી છે. એમને આપણી પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફર કરવી છે, જોઈન્ટ વેન્ચર કરવા છે, આપણી પ્રોડક્ટ તે દેશોમાં વેચવી છે, અને આપણી પાસેથી આ પ્રકારની ટેકનોલોજીની આશા રાખવી એ દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ વાત છે. અમે ક્લોઝલી એમની સાથે કામ કરીએ છીએ, જોઈએ છીએ. અમે બહુ જ આશા રાખીએ કે આ દરેક દેશોને હિન્દુસ્તાનની ટેકનોલોજીથી શું મદદરૂપ થઈ શકે એની માટેના ભરપૂર પ્રયાસો